સૌપ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં ગેલોડ રેસ્ટોરન્ટની અંદર જીવડા મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે। અહીં એક ગ્રાહક ઢોસા ખાવા માટે આવ્યો હતો અને ત્યારે તેના ઢોસામાંથી આ જીવડા નીકળ્યા હોવાની પુષ્ટિ થઈ રહી છે। આપને જણાવીએ કે અહીં રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં આ ગેલોડ રેસ્ટોરન્ટ આવેલું છે, જ્યાં એક ગ્રાહક નાસ્તો કરવા માટે આવ્યો હતો, પરંતુ તેના ઢોસામાં જીવડા નીકળ્યા હતા। પાલિકાની ખોરાક શાખાની ટીમે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે, પરંતુ તેની આ પહેલાંની પણ જે તપાસની કાર્યવાહી હતી તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। તો વડોદરામાં આ ઘટના સામે આવી છે। એ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા પ્રશાંત ગજ્જર। પ્રશાંત, આ સમગ્ર મામલે શું કોઈ કાર્યવાહી હવે શરૂ થઈ છે ખરી? हाँ बिल्कुल जी, वडोदरा शहर जे रेलवे स्टेशन पाछळ आव्युं छे। रेलवे स्टेशन पाछळ गैलोड रेस्टोरंट आव्युं छे, जे गैलोड रेस्टोरंट वर्षो जूનું છે અને બહુ જ પ્રખ્યાત છે। ત્યારે આજે ત્યાં એક ગ્રાહક છે તે નાસ્તો કરવા માટે ગયા હતા અને એમને ઢોસાનો ઓર્ડર આપ્યો હતો। 10 મિનિટ બાદ ઢોસાનો ઓર્ડર એમની ટેબલ ઉપર આવ્યો અને ટેબલ ઉપર ઢોસા જોઈ અને એ પણ ગ્રાહક બી ચોંકી ગયા હતા। જ્યારે એમને ખાવાની શરૂઆત કરી ત્યારે ઢોસામાંથી જીવાતો નીકળી હતી। ત્યારે તેમને જે રેસ્ટોરન્ટ સંચાલક છે તેમને આ અંગે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ સંચાલકે તમામ વાતનો નકારો આપ્યો હતો અને અમારા રેસ્ટોરન્ટમાં આ રીતની ઘટના ઘટે નહીં તેવી જાણકારી એમને આપતા તે નારાજ થયા હતા અને તેમને જે ગ્રાહક છે તેમને પાલિકાની જે આરોગ્ય શાખા ખોરાક શાખાની જે કાર્યવાહી છે તેની પર બી સવાલ ઉઠાયા હતા। ગ્રાહકનું કહેવું છે કે જે રીતના વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતું હોય છે, પરંતુ આવી જ રેસ્ટોરન્ટ જે પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે તેમાંથી નાસ્તામાંથી જીવાત નીકળતી હોય છે, તેને લઈને સવાલ ઉઠ્યા હતા। આભાર પ્રશાંત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઢોસામાંથી જીવડા રીતસરના દેખાઈ રહ્યા છે અને આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગની ટીમે જે કાર્યવાહી કરી છે તેની પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કાર્યવાહીને નામે માત્ર દેખાડો થયો, પરંતુ ગેલોડ રેસ્ટોરન્ટની અંદર નાસ્તામાં જીવડા નીકળતા સવાલ તપાસ પર ઉઠી રહ્યા છે। ये सब गलत है सर। मैं आया तो ये भाई ने कुछ उकरा होगा, तो स्टाफ वाले ने मतलब कुछ बात कर रहे थे, तो अपने को उतना नॉलेज नहीं, तो अपने ज्यादा पर ऐसा नहीं, ये ढोसे के अंदर से इस तरह से निकलना और कीड़े वगैरह, वो आपको लगता है सही है? नहीं, ये पूरी गलत है। नहीं, मतलब वो जो ढोसे के अंदर से जो कीड़े निकल रहे हैं वो सही मानते हो आप उसको? नहीं, ये आपकी होटल में से डोसे में से कीड़े निकले, ऐसी बात है? क्या बात है जी सर? ये खौफ का भरे हुए है, बाकी ऐसा कीड़े वो नहीं निकले सर। होटल છે ગેલોડ, ત્યાં આગળ આજે હું નાસ્તો કરવા માટે આવેલો હતો। આ બનાવ મારી જોડે 2 દિવસ પહેલા પણ બનેલો હતો, ત્યારે હું આજે પાછો આવ્યો છું। 2 દિવસ પહેલા પણ એમને જાણ કરેલી, પણ કોઈ એમને કાર્યવાહી કરી નહીં, એટલે આજે હું પાછો આવ્યો। જ્યારે એની અંદર હું નાસ્તાની અંદર મેં સાઉથ ઇન્ડિયન ઢોસા એ મંગાવ્યા, એની અંદર આ વસ્તુ નીકળેલ છે અને એનો આપણે પ્રૂફ પણ લીધો છે વિડીયો, અને એ પછી એમને જાણ કરી હતી કે આ તો બધું ચાલતું રહે। એટલે આપણે એક જાગૃત નાગરિક તરીકે એ વસ્તુ જણાવવા માંગીએ છીએ કે જ્યારે વડોદરાની અંદર એટલી બધી જગ્યાએ ફૂડ ડિપાર્ટમેન્ટ રેડ કરી રહ્યા છે, જેમ કે તાંદલજા છે, પછી નવાયાર્ડ છે, આ બધા વિસ્તારોની અંદર, તો પછી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે?